તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામેથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે યાત્રામાં જોડાયેલા લોકોને દેશભક્તિના નારા લગાવ્યા હતા। તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં ઉમરગામ તાલુકાના અન્ય ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી 1947 મળી એ પહેલા દેશના ખૂબ જ આગેવાનો નેતાઓ સમાજને જાગૃત કરતા હતા। દાખલા તરીકે ગાંધીજી આફ્રિકાથી આવ્યા અને તરત જ એમણે ચળવળ ઉપાડી। એ ટ્રેનમાં ગયા, સફાઈ કામદારોને આહવાન કર્યું, ટ્રેન પર એમનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યારબાદ અમદાવાદથી આશ્રમ શાળામાંથી એમણે દાંડી કૂચ અને મીઠા સંગ્રહ સત્યાગ્રહ કર્યો। આજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ અત્યારે કરી રહ્યા છે। 2047ની અંદર દેશ 100 વર્ષ પૂર્ણ કરશે અને 100 જયંતિ ઉજવવાના છે। એની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક ગામની અંદર, દરેક મંડળની અંદર આ રીતના ઘર ઘર તિરંગા યાત્રા, ચલો તિરંગા યાત્રા મેં આહવાન કરીને યુવાનોને જોડવાના, વૃદ્ધોને જોડવાના, આગેવાનોને જોડવાના। લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, આપણા મહામંત્રી શ્રી કમલેશભાઈ, તાલુકાના પ્રભારી શ્રી મુકેશભાઈ, તિરંગા યાત્રા નીકળી હતી। તમે જાણો છો કે પૂરા દેશમાં 9 તારીખથી 17 તારીખ સુધી હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પૂરા દેશમાં તિરંગા, આપણા દેશનું ગૌરવ એવું તિરંગાનું હર ઘર આપણે એક યુવાનોને જઈને છોકરાઓ સાથે મળીને આપણે તિરંગા આપણા ઘર પર ફરકાવીએ, જેથી કરીને રાષ્ટ્ર ભાવનાની ચેતના વધે અને આપણો દેશ સમૃદ્ધ બને। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ।